તો ઉમરગામથી અંબાજી સુધી અને ઠેઠ મહારાષ્ટ્ર ને મધ્યપ્રદેશના જેટલા પણ આદિવાસીઓ હશે એમને અમે આહવાન કરીશું। જે મામલો હતો ડુમખલ અને પોપટ અંગેની જે પોસ્ટ વાયરલ થઈ હતી તેને લઈને હવે ગ્રામજનોમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે। બે રાજકીય પક્ષોના આગેવાનો વચ્ચે સોશિયલ મીડિયામાં અત્યારે વોર જોવા મળ્યું છે। ફેસબુક અને રીલ્સ દ્વારા અપમાનજનક ટિપ્પણીઓ પણ કરાય એવો આક્ષેપ લગાવ્યો છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। સમાચારોમાં વિગતવાર વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની રાજનીતિ હવે ગરમાઈ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નર્મદા જિલ્લાની રાજનીતિ ગરમાઈ છે અને ડુમખલ ગામની જે મામલો હતો ડુમખલ અને પોપટ અંગેની જે પોસ્ટ વાયરલ થઈ હતી તેને લઈને હવે ગ્રામજનોમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે। બે રાજકીય પક્ષોના આગેવાનો વચ્ચે સોશિયલ મીડિયામાં અત્યારે વોર જોવા મળ્યું છે। ગામના નામનો ઉપયોગ કરીને બદનામ ન કરવાની માંગ ગ્રામજનોએ કરી છે। મોટી સંખ્યામાં ગ્રામજનોએ ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા। ગ્રામજનોએ પોલીસને લેખિત રજૂઆત કરી હતી। કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ સામે ફરિયાદ કરવાની પણ ગ્રામજનોએ માંગ કરી છે। 5 થી 8 માર્ચ દરમિયાન વાંધાજનક પોસ્ટ મુકાઈ હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ફેસબુક અને રીલ્સ દ્વારા અપમાનજનક ટિપ્પણીઓ પણ કરાય એવો આક્ષેપ લગાવ્યો છે। આ પોસ્ટ એક કદાવર નેતા સામે હોવાની ચર્ચાઓ અત્યારે સમગ્ર નર્મદા જિલ્લામાં થઈ રહી છે। પ્રફુલ્લ વસાવાએ મામલો બહાર લાવવાની પણ માંગ કરી છે। કાર્યવાહી નહીં થાય તો ધરણાની પણ અત્યારે ચેતવણી આપવામાં આવી છે। ત્યારે આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે। સોશિયલ મીડિયા વિવાદ હવે પોલીસ બારણે અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે। ત્યારે ડુમખલ અને પોપટ અંગેની પોસ્ટને લઈને ગ્રામજનો જ્યારે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે તેમણે રોષ ઠલવતા શું કહ્યું આપણે ગ્રામજનોને સાંભળીએ। આજે અમારો જે ડુમખલ ગામનો મેટર હતો એમાં આજુબાજુના ગામના કેવડિયાથી સાગબારા, ચીગદા, ડેડિયાપાડા અને આજુબાજુ જે ગામના લોકો અહીંયા અમારા ગામના સપોર્ટ માટે આવ્યા છે એમના માટે હું પહેલાં તો આભાર માનું છું। આજે અમે ધારણા પ્રદર્શન કર્યું। પોલીસ સ્ટેશનમાંથી પીઆઈ સાહેબ અને એસપી સાહેબે જાતે અમને આશ્વાસન આપ્યું છે એ લોકોના કાયદા પ્રમાણે 14 દિવસમાં એ લોકોને હાજર કરીને સામેવાળાને હાજર કરીને જે પૂછપરછ જે કરવાની હોય છે એના બાબતમાં એ લોકોએ અમને કીધું છે અને જેમ બને તેમ 14 દિવસ પહેલાં એ લોકોને હાજર કરીને અમે જે તે વાતનો ખુલાસો કરી આપશું એવી રીતના આપણને આશ્વાસન આપેલ છે। તો સૌનો એકવાર સંપૂર્ણ આભાર માનીને આપણે આજે જે ધારણાનો જે પ્રોગ્રામ હતો તે આપણે અહીંયા અંત લાવીએ છીએ અને દિન 14 સુધીમાં જો એ લોકોને હાજર ના કરે અને જો કોઈ ગુનો નોંધે અને જે પણ કઈ કાર્યવાહી જો ના થાય તો ઉમરગામથી અંબાજી સુધી અને ઠેઠ મહારાષ્ટ્ર ને મધ્યપ્રદેશના જેટલા પણ આદિવાસીઓ હશે એમને અમે આહવાન કરીશું અને ડેડિયાપાડા પોલીસ સ્ટેશન અમે અહીંયા શાંતિપૂર્ણ ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન પર પાછા બેસીશું। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।